जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે બનાવશું સુપર ટેસ્ટી વેરાયટી જે તમે નાસ્તામાં કે જમવામાં ગમે તેમાં ખાઈ શકો છો અને બનાવીએ છીએ લોટ વગર, રવા વગર, દાળ ચોખા વગર, શાકભાજી વગર ને બ્રેડ વગર। આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ને ઝટપટ બની જાય છે। સો બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે પતલા પૌવા લેવાના છે। સો અહીંયા મેં પતલા પૌવા લીધા છે ફ્રેન્ડ્સ। હું હમણાં 2 કપમાંથી કરી રહી છું અને તમને જેટલા કપમાંથી કરવું હોય એ પ્રમાણે ક્વોન્ટિટી કરી શકો છો। હવે પૌવાને આપણે એક ચાળણીમાં લઈએ અને એને આપણે હળવે હાથે એકવાર ધોઈ કાઢવાના છે। સો ક્વિક અને ઇઝી છે અને સૂકા મસાલા આપણે જરી પણ નથી નાખતા, પણ સુપર યમ્મી બનશે। હળવે હાથે પૌવા ધોઈ કાઢ્યા છે। હવે જ્યારે તમે આ ચાળણી મૂકો તો નીચે એક બાઉલ રાખજો, એટલે જે કંઈ પાણી નીચે ડ્રીપ થવાનું હોય એ બાઉલમાં પડી જાય। હવે તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે કરવાનું છે। નીચે એક બાઉલ મૂકજો ચાળણીની નીચે। હવે આપણે આમાં સિમ્પલ મસાલા કરીએ છીએ પણ બહુ જ સરસ બનશે। એક પેનમાં લઈએ છીએ તેલ। ફ્રેન્ડ્સ, મેં તેલ ઓછું લીધું છે, તમે જોઈએ તો વધારે લેજો। રાઈ, જીરું, રાઈ ને જીરું આપણે તતડવા દેવાનું છે ને રાઈ જીરું તતડી જાય એટલે લઈએ છીએ આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ। અને જો તમે લસણ આમાં સ્કીપ કરવું હોય તો કરી શકો છો, તો પણ સરસ લાગશે। હવે આદુ, લસણ અને લીલા મરચાંને બરાબર એકવાર મિક્સ કરી લઈએ। હવે લઈશું લીમડો અને લીલા મરચાં। લીલા મરચાં મેં અહીંયા લાંબા કાપ્યા છે, તમને જોઈએ તો બારીક બારીક કાપી શકો છો। અને ફ્રેન્ડ્સ, આપણે અહીંયા લાલ મરચું નથી વાપરવાના, એટલે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે લેજો। હવે લઈશું તલ, કોપરું, કાં તાજું કોપરું લો અથવા તાજું કોપરું ન હોય તો જે સૂકું બાર ડેસિકેટેડ કોકોનટ મળે છે એ લેજો। ફ્રેન્ડ્સ, આમાં કોપરાની ફ્લેવર બહુ જ ફાઇન આવે છે, કોપરું જરૂરથી નાખજો। હવે સૂકા મસાલામાં ફક્ત હળદર લેવાની છે ફ્રેન્ડ્સ, બીજું કંઈ સૂકું મસાલો આપણે નથી વાપરવાના। સો હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડી હિંગ નાખશું। હવે બધું મિક્સ કરી કાઢીએ। એટલી મસ્તાની ફ્લેવર આવશે ફ્રેન્ડ્સ। આદુ, લસણ, લીલા મરચાં અને કોપરું એકદમ મસ્ત બનશે। અને તમે જોયું કે આમાં આપણે બહુ સૂકા મસાલા પણ નથી નાખ્યા। હવે મસાલો મિક્સ કરી લીધા પછી હવે એડ કરીએ છીએ પલાળેલા પૌવા। પૌવાને પણ એકવાર મિક્સ કરીને થોડા છૂટા કરી કાઢીએ। આ રીતે છૂટા કરીને એકવાર એને મિક્સ કરી કાઢીએ। હવે મિક્સ કર્યા પછી હવે આપણે આમાં લઈશું દહીં। દહીં થોડું ખાટું લેજો ફ્રેન્ડ્સ, બહુ ખાટું નહીં, થોડુંક જ ખાટું લેજો। 3-4 ટેબલ સ્પૂન પાણી એડ કરશું અને હવે મિક્સ કરી લઈએ। સો તમે જોયું, ક્વિક અને ઇઝી છે આ। હવે એડ કરશું કોથમીર। કોથમીર બહુ બધી નાખજો, ફ્લેવર સરસ આવશે। સો એકદમ સિમ્પલ, બહુ મસાલા નથી પણ એકદમ ફાઇન બનશે। નથી આમાં આપણે કોઈ લોટ વાપર્યો, દાળ ચોખા કંઈ જ નથી વાપર્યું। અને ફ્રેન્ડ્સ, આ ખાવામાં પણ બહુ જ હલકું છે। તમે પૌવા ખાઓ એના કરતાં આ વધારે ગમશે। અને તમને પાણી જે રીતે જરૂરિયાત લાગે એ પ્રમાણે તમે નાખજો, કેમ કે આમ પણ થોડું સુકાઈ જશે। હવે આને આપણે ઓવરકુક નથી કરવાનું, મીડિયમ ફ્લેમ પર એકવાર બધું બરાબર મિક્સ કરી લેવાનું ને મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું। જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈક મરચું કે મીઠું એડ કરવું હોય તો કરી શકો છો। ને તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જરી પણ પેનમાં ચીટકશે નહીં, આ રીતે પેનથી સેપરેટ થાય છે, પરફેક્ટ તૈયાર છે। અને મેં કીધું એ પ્રમાણે તમને થોડુંક વધારે ઢીલું કરવું હોય તો કરી શકો છો। અને આને આપણે હવે ઓવરકુક નથી કરવાનું, એકવાર બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। એકદમ મસ્ત ગરમા ગરમા ખાવાની તો મજા આવશે। હવે આપણે આને સર્વ કરીએ। ફ્રેન્ડ્સ, અહીંયા હું અલગ રીતે આજે સર્વ કરી રહી છું। એક બોલ અથવા તો આવી રીતે રાઉન્ડેડ પ્લેટ લેવાની છે અને એમાં આપણે આ જરા થોડું પ્રેસ કરીને બરાબર દબાવીને ભરી દઈશું। સાંજે એક જ વસ્તુ બનાવી હોય અને જે ક્વિક અને ઇઝી અને મસ્ત ચટાકેદાર હોય તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે। જે પ્લેટમાં તમે સર્વ કરવાના હો એ પ્લેટ હવે આના ઉપર મૂકીને ફ્લિપ કરી કાઢવાની, તો એકદમ ઇઝીલી આ બહાર આવી જશે।
રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે. હવે ગાર્નિશ કરશું કોથમીર, દાડમના દાણા. ફ્રેન્ડ્સ, દાડમના દાણા હોય તો જ નાખજો, પણ દાડમના દાણાથી મસ્ત ખાટો મીઠો એક બાઈટમાં ટેસ્ટ આવશે. અને સેવ, એકદમ મસ્ત આનો લુક છે, જોઈને જ ખાવાનું મન થઈ જશે. બ્રેકફાસ્ટ, લંચ બોક્સ કે સાંજે કંઈ નાસ્તો કરવો હોય કે સાંજે જમવામાં પણ આ ચાલી જાય એ ટાઈપની આ વેરાયટી છે. એકવાર ખાઈ જુઓ, વારે ઘડીએ ખાવાનું મન થશે. આમાં કોપરાની ફ્લેવરને લીધે ખાવાની બહુ જ મજા આવે છે. સો ફ્રેન્ડ્સ, આ ઝટપટથી બનતી પૌવાની વેરાયટી તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.